ભાવનગરના ગોપનાથ મહાદેવના સાનિધ્યમાં શિવ દર્શન એક્ઝિબિશન યોજવામાં આવ્યું। શિવ ભક્તો દર્શન કરી શકે તે માટે શિવભક્ત હસમુખભાઈ પટેલ દ્વારા આયોજન કરવામાં આવ્યું। 12 જ્યોતિર્લિંગમાં પણ શિવભક્ત હસમુખભાઈએ શિવ દર્શન એક્ઝિબિશન યોજ્યું હતું અને ત્યારબાદ હવે ગુજરાતમાં આવેલ અતિ પૌરાણિક શિવ મંદિરોમાં શ્રાવણ માસમાં શિવ દર્શન એક્ઝિબિશન યોજવાના સંકલ્પના ભાગરૂપે એક્ઝિબિશન યોજ્યો છે, જેમાં મોટી સંખ્યામાં શિવભક્તો આ એક્ઝિબિશનનો લાભ લઈ શિવમય બને અને લોકોમાં શિવ પ્રત્યે આસ્થા વધે એ હેતુથી આ આયોજન કરવામાં આવ્યું છે। અને સંપૂર્ણ 12 જ્યોતિર્લિંગ જે પૂર્ણ થયા બાદ ગુજરાતમાંથી એક નવો સંકલ્પ લેવામાં આવ્યો કે જે પૌરાણિક ભગવાન શિવના શિવાલયો છે, જે ગોપનીય શિવાલયો છે, ત્યાં મારો એક સંકલ્પ જેની મુહિમ શરૂ થઈ અને હું જે વારાફરતી નિત્યક્રમમાં જે બી શિવાલયો આવ્યા છે, અત્યાર સુધીમાં 7 થી 8 શિવાલયો લઈ લીધા છે અને આ વખત ગોપનાથ મહાદેવની સાનિધ્યમાં અમે આ શિવ દર્શનને લઈને આવી રહ્યા છીએ। સુંદર મજાની શિવની પ્રતિમાઓ બનાવી છે, જે અકલ્પનીય છે અને અદ્ભુત છે, જે દ્વાદશ જ્યોતિર્લિંગ યાત્રા સંપૂર્ણ કરીને અહીંયા અત્યારે ગુજરાતના સંકલ્પમાં આવ્યા છે। જે અત્યારે ગુજરાતના પૌરાણિક મંદિરો છે, જે ગોપનીય છે કે જે પાંડવ સ્થાપિત છે, તે મંદિરોની અંદર અત્યારે એ શિવ દર્શનનું એક નિઃશુલ્ક સેવા અને એક શિવ પ્રચાર કરી રહ્યા છે।